એવરીવન, ગુડ મોર્નિંગ. તો સરસ એવી વાત મેં સાંભળેલી હતી કે એક ભાઈ ઓફિસમાં ગડાડૂબ કામમાં વ્યસ્ત રહેતા. વહેલી સવારે ઓફિસ જવા માટે નીકળી જાય અને છેક મોડી સાંજે ઓફિસેથી પરત ફરે. એક દિવસ કોઈ કારણસર એ ભાઈ વહેલા ઘરે આવી ગયા. પોતાનો 6-7 વર્ષનો દીકરો એ પોતાના પિતાને વહેલો ઘેર આવેલા જોઈને પોતે આશ્ચર્ય થઈ ગયો. એણે પોતાના પિતાને સવાલ કર્યો કે પપ્પા, તમે આખો દિવસ કામ કરો છો તો કંપની તમને કેટલો પગાર આપે છે? એના પિતાએ કહ્યું કે મને કલાક ઉપર પગાર મળે છે. 1 કલાક કામ કરું એટલે મને 500 રૂપિયા મળે. મેં પોતાના પિતાને કહ્યું કે પપ્પા, મને 300 રૂપિયા આપો ને. પૈસા આપવા તો દૂરની વાત, પણ દીકરાને ગાલ ઉપર નાનો તમાચો મળ્યો. દીકરો રડતા રડતા રૂમમાં જતો રહ્યો. પછી પિતાને વિચાર આવ્યો કે મારા દીકરાએ કોઈ દિવસ મારી પાસે 5 પૈસા પણ નથી માંગ્યા, આજે આટલી મોટી રકમ કેમ માંગી હશે? એ પોતાના પુત્ર પાસે ગયા અને પ્રેમથી એના માથા ઉપર હાથ ફેરવી અને 300 રૂપિયા એના હાથમાં મૂક્યા. અને પછી એને કહ્યું કે બેટા, તારે 300 રૂપિયા શા માટે જોઈએ છીએ? દીકરો ઊભો થયો અને પોતાના ગલ્લા પાસે ગયો. ગલ્લામાંથી બધું પરચુરણ કાઢ્યું અને પરચુરણ હાથમાં લઈ એની માથે આ 300 રૂપિયા મૂક્યા અને 500 રૂપિયા લઈને પોતાના પિતા પાસે ગયો કે પપ્પા, આ લ્યો 500 રૂપિયા. તમે કહો છો ને કે 1 કલાક કામ કરું તો મને કંપનીવાળા 500 રૂપિયા આપે છે. આ 500 રૂપિયા હું તમને આપું છું, પણ તમે તમારો 1 કલાક મને આપો. મારી સાથે બેસો અને વાતો કરો. સંતાનને માત્ર સુવિધા જ નહીં, સમય અને પ્રેમની પણ જરૂર હોય છે. રૂપિયા કમાવાની દોડમાં એ બાબતનો વિચાર કરીએ કે રૂપિયા કમાવા જતા એવું કંઈક ના ગુમાવી બેસીએ કે જે પૈસા ખર્ચવા છતાંય આપણને ન મળે. સભી को जय श्री कृष्ण एंड जय स्वामीनारायण. तो अभी हम सभी की अर्ली मॉर्निंग मस्त हो गई है और मेरी तो धमाकेदार मस्त हो गई है. बारिश शुरू ही है अभी और रुक भी गई बारिश. तो ऐसी रिमझिम बारिश का माहौल है. तो अभी तो वेदर पूरा ठंडा हो चुका है, तो मजा ही आ रहा है. और फाइनली आज विशाल आ गए हैं अमरेली, तो कल जाएंगे हम उनसे मिलने. तो चलिए हम कर लेते हैं गर्मा गर्म नाश्ता और नाश्ता करने के बाद बाकी का जो सारा काम है उसे निपटाएंगे. और यहाँ पे मैं और बा बैठ गए हैं. सावरकुंडला से हम जो चीजें लेके आए थे वो चीजें देखने के लिए, क्योंकि 3 दिन से हमारे घर में काम ही काम रहता है, तो बा और दादा दोनों को दिखाने का टाइम ही नहीं मिल रहा था. तो आज मैं फ्री हुई हूँ, बैठे हैं हम और बा को सारी चीजें दिखा रही हूँ, क्योंकि सारी चीजें अभी पेटी पेट ही पड़ी है. आज કેટલા ટાઈમ થી 3 દિવસથી લઈને આવ્યા છીએ આપણે, અને તમને જો દેખાડવાનો ટાઈમ જ નથી મળ્યો. પત્તર હારણ્યા માર જોવા જવાય તો ત્યાં આવજો ને જોવા, પડદા લગાડાઈ જાય એટલે મારે અટાણું જોઈ લેવા, પછી તું તાર મોકલી દે. तो बा बोल रहे थे कि इतने सारे बड़े बड़े बैग में तुम क्या लेके आई हो, जो वजन कितना बानो. और ये भी बा ने नहीं देखा है. बा बोल रहे थे कि इसमें तुम क्या इतना बड़ा लेके आई हो. तो अभी सारी चीजें ऐसे ही वहां से जैसे हम पैक करवा के लाए थे, तो वैसे ही सारी पैक की हुई चीजें हैं. तो अभी 1 बाय 1 खोलते जाएंगे, बा को भी दिखाते जाएंगे और साथ में आप सभी को भी दिखाते जाएंगे. અને કાપવાનું જો હે क्या. तो सबसे पहले ये वाला बॉक्स हम ओपन करते हैं कि इसमें क्या लेके आए हैं. આપણે આખો દિવસ દુકાને હોય તો ત્યારે જોવે, એને જોવાનો ટાઈમ રાત્રે તમને ધૂંઝણા કરીએ છીએ તો અને એને નીંદર આવે બપોરે. हाँ, इसमें भी एक थैली निकली है. વાહ, આ તો ગુલાબના ફૂલ. લાગે ને અસલ ગોખમે. અરે પણ વાત કરી મા બાપા, આ ફૂલદાનીમાં મૂકવા લીધા. બહુ સરસ. મુંબઈમાં ન મળે હો. ન મળે ત્યાં. મેહુલ કાકા કહેતા હતા પણ આવું આવું ન મળે. મેં જોયું છે ને. तो ये वाले हमने वीडियो में आप सबको दिखाए थे कि मम्मा ने ये वाले गुलाब चूज किए थे. तो ये हमारे घर की फूलदानी के लिए हमने ये वाले गुलाब फाइनल किए थे. तो अभी जब भी फूलदानी हमारी निकलेगी तभी हम आप सबको दिखाएंगे, क्योंकि हमारे पास पित्तल की फूलदानी है, मैंने आप सभी को बताया था. हमारी फूलदानी में हम फूल चेंज करेंगे तभी आप सबको दिखाएंगे कि हमारे पास कैसी फूलदानी है. આપણે ઘર હાટું છે. हाँ, ઠીક. और फिर आता है ये बड़ा सा बॉक्स, जिसके अंदर हमने क्या लिया है वो भी मैं आप सभी को दिखाऊंगी. तो ये तो जबरदस्त पैकिंग वाला बॉक्स है.
ઓહો. પેકિંગ કેમ કરી દીધું બાકી? ઓલા દુકાનવાળાએ કર્યું. હા એને એ લોકોએ કરી દીધું હોય ને આપણને, કારણ કે બા અમરેલી લાવવાનું હતું ત્યાંથી. આવડા ઠીક આ તો ઓલા છે. લે. બા તમે હું સમજો હું છે? મેં કીધું ફૂલ છે. और ये देखिए बहुत ज्यादा प्यारा है. ચાલો સેટ લીધો, કેવો છે પણ નકશી વક્ષી? આ ક્યાં રાખે છે? આપણે હિંડોળા નથી કરતા હર વર્ષે, હા હા. તો ઈ ઘર હિંડોળા હાટું છે. આપણે હાટું. આપણા હાટો. એવી થોડી મને ખબર હોય બાપા. કેવા સેટ છે? રામસાગર. વાહ. આ મજીરા. બહુ મસ્ત મસ્ત લીધા છો. ले ले. और ये देखिए आप कितनी ज्यादा प्यारी लग रही है. કેવી છે બાઈ? હીરાબાઈ જેવા લાગે. આવું મળે કુંડલામાં. તો આમ બહુ મસ્ત રમકડા હતા બાન્યા. શો પીસ ને બધું બહુ જ મસ્ત એમ. और ये वाला આ કાચ બધા હા કાચના છે. બધા અલગ અલગ આકાર કેવો છે અને બધાના હાથમાં કેવું અલગ અલગ છે બા. આપણે જ્યારે ઓલું કરશું ને, હું તો કહું છું મમ્મીને કે આપણે નોરતામાં જ મૂકીએ. હા. આપણે બધું કરીએ તો છે ડેકોરેશન. और ये दूसरी છનો સેટ એક થી એક છે બધાય. બહુ સરસ બાપા. તમારા જમાનામાં હતું આવું કઈ? મારા જમાનાની તો કાંઈ વાત કરી. મારા તમારા જમાનામાં હતા ઓલા હાથી આવતા કાચના, હાથી આવતા ને બીજું શું આવતું? કાંઈ આવતું નહીં. મોતીના. તને અમારા જમાનાનું કેટલું જોયું હોય? લે. મમ્મી પાસે હતા કાચના એવા, એને આગળ હોય છે. ઓલા કાચના હાથી ને એવું બધું. और आती है हमारी फूलदानी की बारी, क्योंकि वो भी उन लोगों ने जबरदस्त पैक की है. तो अभी सारी चीजें मैं बा को दिखाकर वापिस अपने जो बड़े से बॉक्स हमने कल दिखाए थे आपको, उसी में पैक कर देने वाले हैं, ताकि अभी सीधा ये जब भी भिजवाना होगा उसी टाइम बाहर निकलेगा. પેકિંગ માં કેવું કરી દીધું છે એને આપણને? એટલે મેં કીધું આમને એમ છે પેકિંગ કરીને પાછું અત્યારે ધૂંઝાય ઉખેડ જ છે આપણે, તો પાછું માળીએ વ્યવસ્થિત આને મૂકી દઈએ, એટલે હવે આને ખોલવા પડવું નહીં. એમાં શું છે? ફૂલદાની, આ ફૂલ. આમાં फूल. तो फाइनली हमने ये वाले फूल फिक्स किए थे. पूरा तो अभी हम नहीं ओपन करेंगे क्योंकि वापस हमसे उन जैसा फिटिंग नहीं आ पाएगा. तो ये वाले रेड गुलाब और ये व्हाइट वाले आप सबने ब्लॉग में देखे ही होंगे. तो ये वाले हमने फिक्स किए हैं. जो आ डाળીઓ બધી વ્હાઈટ અને આ લાલ ગુલાબ, મમ્મીના ગુલાબ છે ને એની કરતા તો બહુ મસ્ત ગુલાબ છે આ. आती है हमारी बड़ी सी फूलदानी. क्या કાચની છે. આ લાકડાની. લે. વિશાલે પસંદ કરી છે એ લીધી છે. એને ક્યાં નબળું ગમે વિશાલે. तो ये वाली फूलदानी, क्योंकि फूलदानी का कलर ही हमने ये वाला चूज किया है, क्योंकि बाकी सारी जो वुडन की फूलदानी थी उसमें हमें फूल लेने में कंफ्यूजन हो रहा था. કારણ કે બા બીજી જે ફૂલદાની હતી એ જો આવા કલરની હતી, તેમાં મારે ફૂલ કયા કલરના નાખવા? આમાં સફેદ સરસ. સફેદ સરસ લાગે. એક આવો કલર ને એક રાખોડી કલર, એ બે કલરની હતી, એટલે પછી અમે આ લીધી કે આ લાલ ને એ બધું છે ને, તો આપણે આમાં સફેદ અને લાલ ફૂલ નાખ્યા હોય ને બહુ મસ્ત લાગે. तो फाइनली हमने ये वाली फूलदानी चूज की है. तो बताना आप सब कमेंट में आपको फूलदानी, सारे खिलौने और फूल कैसे लगे. केवी लगी बा फूलदानी તમને? આ લાકડાની છે. મેં ઓલું તો કીધું કાચની છે. ના રે ના, ઈ ફૂટવાની બીક લાગે. અને બીજી ઓલી નીકળી હતી ખબર, નકશી ઓલી પતરું ચોટાડેલી, ઈ પતરું ઉખડવાની બીક લાગે. એની કરતા મેં કીધું લાકડાની જ લઈ લે ને તો આને કાંઈ થાય નહીં આજીવન. લોહી નાખવાની. લોહી નાખવાની ભીના કોરે પોતે, એટલે નવી નવી.
तो ये वाली फूलदानी और लास्ट में जिस काम के लिए हम स्पेशल गए थे वो हमारे पर्दे मतलब हमारे तोरण। तो चलिए अभी उन्हें हम ओपन करते हैं। तो अभी वो तो बा ने और दादा ने तो डिजाइन भी नहीं देखी है कि किस टाइप के हमने करवाए हैं, बस उन्हें इतना पता है कि तोरण हम सावरकुंडला देने गए थे। तो चलिए अभी इसे ओपन करते हैं। મને કહે કે ભાઈ હું તોરણ દેખાય તોરણ દેખાય તોરણ આ દેખાય બધું એને દેખાડજો બિચારા. હા કાલ રાત્રે મને કહેતા હતા પણ રાત્રે તો આપણે કેવા થઈ ગયા હતા અરે મને તો ઊંઘ જ આવી ગઈ તો બારી. એટલે રાત્રે મને બિચારા કહેતા હતા, ભાઈ તોરણ દેખાય ને મને તોરણ દેખાય ને આવું અમે જોયું હોય બેન તું કે और फाइनली हमने ये वाले तोरण बनवाए हैं। तो बहुत जबरदस्त बना के दिए हैं उन्होंने मुझे और लग भी इतने मस्त रहे हैं। तो किसी ने देखा ही नहीं था, ना मैंने देखा था, क्योंकि जो डिजाइन हम चूज करके आए थे वो वहाँ पे अवेलेबल नहीं थी। तो ये हमने स्पेशली बनवाए थे। तो ये सारे चेंजेस हमने करवाए थे उसमें। तो मुझे नहीं पता था कि इसका लुक कैसा आएगा। આ પડદા છે ને નોરતામાં તારી નણંદના લગ્ન हाँ મહેમાન ફેમાન આવે हाँ એટલે નોરતામાં આ પડદા દયા બના દઈ આવવાના અને લગાડી દેવાના કાપી. હા એને કે માપ લઈને બધી બે બાજુથી મોટું મોટું જ રખાયું છે, બસ. અહીંથી જેટલું કાપી ગ્રાઇન્ડર લઈને જવાનું એને કે એટલું કાપી નાખીએ। બસ. तो ये वाले हमने फाइनली रेडी करवाए थे जिसका सभी को वेट था। तो बताना आप सब कमेंट में कि आपको मेरे तोरण की डिजाइन कैसी लगी, केवा लगा बात हमने। અરે અમે જિંદગીમાં જોયા નથી આવા. ઓલા આ નોરતામાં તો દઈ આવી ને કેવા લાગે છે? અને આની નીચે બા બ્લુ ગોળો નાખવાનો, તો મેં કીધું બ્લू नहीं सफेद सफेद જ રાખવા, બહુ બહુ મસ્ત લાગે, સરસ. जबरदस्त लग रहे हैं अभी। तो अभी जब भी मेरे ससुराल में हम दिखाएंगे तो उन लोगों को भी बहुत ज्यादा पसंद आएंगे, क्योंकि ये स्पेशली दीदी की चॉइस है, मेरी और दीदी की मिक्स में चॉइस है कि हमें ये वाले करवाने थे और ब्लू और व्हाइट में करवाने थे। तो अभी जब भी आए हैं तो मैंने दीदी को भी अभी तक नहीं दिखाया है, तो अभी दीदी को भी दिखाएंगे कि क्या बोलते हैं वो। तो सारी चीजें अभी जो जो हम सावरकुंडला से लेके आए थे वो अभी हमने बा को दिखा दी है। बा केवी लगी बधी वस्तु તમને? રેડી, હવે આપણે પાછા પેક કરીને મૂકી દઈએ, દાદા આવશે એટલે દાદાને જોવાની ઉતાવળ છે એટલે હવે આપણે દાદાને દેખાડશું અને પછી દેખાડીને પછી આપણે મૂકી આવશું। પણ ન્યા મોકલવા છે હા ત્યાં મોકલી આવશું, એટલે ઉપર નહીં ચડાવ ઉપર નથી ચડાવવા, આને દઈ આવશું સીધા, આઈને ક્યાં લગાડી દો। મોકલાવી દેજો. હા આઈને ક્યાં લગાડી દો, આપણે પીડા રે તો મારી જ પીડા રહેવાના છે ના રે ના. એટલે જ ને। तो चलिए अभी सारा जो हमारा सामान है वो समेट देते हैं हम। और सावरकुंडला से हम लेके आए थे ये वाले प्यारे प्यारे खिलौने, तो सभी को बहुत ज्यादा अच्छे लगे। निपट गया है और हम चलते हैं अंदर कि मम्मी क्या कर रहे हैं। ओहो पेटी खोली से हमने, તો માળી આ પડી હતી તો મેં કીધું શું છે આમાં લઈ જોઈ દઉં। ઓહો આવું છે, ઈ મારી હગાઈનું છે। ઓહોહો. માય કાર્ડ It's love that makes the world go round। આ હાકળ આવી હતી કાસે ચોટેડી છે। ઈ બધું આવેલું જ હતું। હા હા ઈ હતું પછી જો અહીંથી આમ આવે। ઓહો અમાર હગાઈ થઈ ને તે તાર પપ્પાએ દીધું તું આ કેટલા 98 માં એ બધું ક્યારે 97 માં? આ 97 માં આપ્યું સા તાર પપ્પાએ। हाँ हाँ મારો तो ભાઈ છે। 1997 का कार्ड अभी तक मम्मी ने संभाल के रखा है। ओहो આ તો આ જો અહીંયા આમ હતું, અહીંયા આવડું આમ ખુલે, ઈ ખોલો ને તો બહારથી નહીં ખુલે, અંદરથી ખુલે, અને આ અહીંથી નહીં ખુલતું, પણ આ ચોટાડી દીધું છે રે ठीक ठीक अच्छा ઈ પેલા આ બધું ઊંચું થાતું।
ઓકે પછી તાર પપ્પાને એવું સારું ઇંગ્લિશ આવડે તે જેવું આવડે એવું આયા હેપી નું સ્પેલિંગ મને દેખાય છે એમ. આવું છે બહુ મસ્તીનું છે મૂવી હા, પણ તો પછી એ સમયમાં આવું લીધું હતું કેટલા વર્ષ પહેલા છે અંદાજે આ 94 માં એટલે આ 2024 ને 25 26 વર્ષ પહેલાનું છે કા હા તારું કવર એ બહુ સરસ હતું ઉપર આવું તો કવર જ હતું હોત. હા કવર ની અંદર કાર્ડ આવે કા અંદર કવર એ આવું સારું હતું હા હા જો આ ધૂંધળા કરી તો જો આ ફાયદો થાય હા, નવું ત્યાં નવું તો જોવા મળે દિવાળી કાર્ડ મોકલું હતું. એટલે મોકલું તું કે દેવા આવ્યા હતા ના ના આ મોકલું તું આ પોસ્ટમાં? પોસ્ટમાં આવ્યું હતું ઓહો આજે પોસ્ટ કાર્ડ એ ક્યાં પડ્યા છે પોત એટલે ઈ હો થઈ ગયું છે આ મમ્મી ની સૌથી આ જૂની બધી પેટી છે આ પછી અહીંયા આવી તો મને હતકમાં પેટી આપી હતી જો આ ઓલાની ચાવી જોલી શેની તાળાની આને તાળું મારતા ને તો ઈ આ તાળું માએ આપેલી છે એમ ને પેટી એટલે ઈ સતોક માં ત્યાં કોણ ભૂંગળી વાળું તાળું. અમારા મમ્મી ના ગૌઢા હોય આપેલી છે કા મારા હાહુ ને હાહુ હા. એને છે ને એની મને હું અમારી તારી જેમ મારો સ્વભાવ હતો તેને હું બહુ લાગણીથી રાખતી હા તો પછી એની પાસે એક ચાંદીની કંઠી પહેરતા હા ઈ મારી પાસે પડી છે હા ઓલો કાળો મોતી ને ઓલો ચાંદીના ચાંદીના વાળા વાળા આવતી ને. હા તો ઈ મને આપીને એના ચશ્મા એને ખબર ન પડતી ને તે કે દક્ષા ઈ કે મારી પાસે એક દી બહુ સેવા કરતી કે મારે તમને એક વસ્તુ આપીશ તે મેં કીધું, તમારે મને વળી હું આને વસ્તુ મને આપી હશે તો એના ઓલી એની પાસે એક થેલી રાખતા તો એ હા. થેલીમાંથી એને મને ચશ્મા કાઢીને આપ્યા હા હા ઈ ચશ્મા મારી પાસે પીડ્યા શું આપણે દેખાડશું બધાને એક દી હા એ બાના સાસુ એ બાને નો આપ્યા અને ઈ મને આની પાસે કીધું કે તમે જે એને કહેતા નહીં તો મેં કીધું મને આવા નંબર તો આવશે નહીં ક્યારે હા એને તો બહુ નંબર હતા અને જો આ તાળું છે ક્યાં હા હા અને આ તાળું ચાવી તો આ આપણે પેટી- ભૂંગળી વાળું હા હમ તો આપણે હવે અત્યારે માળીએ ચડાવવાની છે ને આજ મારે પાછું માળીએ ચડવાનું છે માળીએ ચડવા હાલો વિશાલ માટે પાછું કાક આપણે લઈ આવ્યું હોનાનું તે આ હજી તો હું સાચવીને જ રાખું તાર દિવાળી કાર્ડ દિવાળી કાર્ડ હજી મમ્મી થેલીમાં હાચવીને રાખે છે અને આ ઓલું 26 વર્ષ પહેલા તો હું આણામાં લાવી હતી ઓલું સાબરનું મોઢું છે ઓલું છે તે ઈ લગાડવાના છે હજી હજી એમનેમ છે ઈમ નહીં લગાડ્યું તું લગાડ્યું તું પણ ઉખડી ગયું ને મેં પાછું ઓહો વરસાદ કે મારું કામ પેલા સુવર આવે ને હા તે જો ઈ આમ હતું આ ઝુલાવાળા બા જાત્રા કરવા ગયા ને હા ત્યાંથી લઈને આવ્યા તારા સિંગે છે આને આપણે બરોબર ઘરની દિશામાં રાખવાનું હોય ओके तो ये मम्मी का पूरा खजाना है जो इतने सालों का जब झूझा करिए ने तो આ અમને બધું ખોલવા મળે અલગ અલગ અને જો આ દેવું ને ચંદુ મામા મુંબઈ થી પેલી વેલી અમને ખબર ન પડતી જોઈએ આ પઝલ લઈને આવ્યા હતા હા હા આખી પઝલ છે દેવું અત્યારે 24 વર્ષનો થયો અરે આ ઓછામાં ઓછી 20 વર્ષ જૂની પઝલ છે પણ રેમું જ નથી એને આમ નામ પીડ્યું છે નહીં રમતો પણ એની હાચવણી એવી હતી ને કે જો એ આખી પઝલ આની અંદર જ છે ये पूरी पजल है इसके अंदर ये तो पूरी पैक हो चुकी है अभी ये मामा लेके आए थे देव के लिए એ આખું બને છે હા हाँ तो ऐसा सब है હાલો મમ્મી હવે ધીમે ધીમે બધું મૂકી દઈએ હવે નકર વરસાદ આવશે તો લાઈટ વહી હા, જાહે એટલે તો કહું હાલ જલ્દી કરી और यहाँ पे देखिए बारिश 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 जबरदस्त बारिश हो रही है अभी तो चलिए हम अपना काम फटाफट निपटा देते हैं ताकि बारिश हमें परेशान ना करे यहाँ पे आप देख सकते हैं कि बारिश रुकी और यहाँ पे मेघधनुष हमें साफ दिखाई दे रहा है यहाँ पे हम चलते हैं किचन के अंदर और क्या बन रहा है आज तो तेल राखू है तो હું બનાવું મમ્મી પાવ ભાજી पाव भाजी और यहाँ पे पाव भाजी का मसाला होता है वो भी हमने ले लिया है मैश करके आलू वगैरह सब काची बनावाना के आज तो ओली का मम्मी आज बाफेली नकर मम्मी काची करे छे આજે બાફેલી કરીશ आज बाफेली तो चलिए पाव भाजी बनते ही हम सब खाने के लिए बैठ जाएंगे यहाँ पे हमारी भाजी बन रही है और स्मेल तो बहुत ज्यादा मस्त आ रही है क्योंकि आज तो भूख भी इतनी लगी है और यहाँ पे बन रही है हमारी भाखरी आज तो मैं भूखे भी लगी इसका अपन ने હા, તો ભાખરી ને જેને પાવ ખાવો એને હાટુ પાવ મગાવ્યા हाँ અને ने મારી તાર મારે તો ભાખરી જ ખાવી હા, છે તો અડધા હાટુ ભાખરી ઓકે તળેલા પરોઠા અને ત્યાં મમ્મી રાજુલા તમે તો તે કોઈ પાઉંભાજી કરતું કે ત્યાર કે હતું જ નહીં એમાં શું છે અમે 5મું 6ઠું ભણતા ને હા પેલા રાજુલા છે ને આમ બોલાય સિટી હા
પણ રાજુલામાં એવું નવીન કઈ ન આવતું તો એમાં રાજુલામાં પેલો વેલો એકવાર ભાવનગર થી પાઉંભાજી ની લારી એને બનાવી હતી હા હા વેલી વેલી જ આખા રાજુલામાં હો. ઓહો હા અને ઓલી આ ખાણી પીણી ઓછી હતી ત્યાં એટલું બધું નતું અત્યારે તો કેટલું બધું થઈ ગયું છે કા ઈ તો આ એલએનટી આવી ને પછી એલએનટી નહોતી ને હા. એવું ખાવા પીવાનું કઈ નહોતું. પેલો વેલો ઈ ભાવનગર પાવભાજી વાળો આવ્યો હા અને પછી એને ઈ પાવભાજી તમને તેમ કે કેવી હશે ભાજી તો પછી એક વખત બાર રાજુલા વાળા બામને ખાવા લઈ ગયા ઓહો તો ઈ પેલી વેલી અમે ભાજી અમે કીધું આ તો એલા તો આ પાવ હારે ભાજી ખાને અમે પાવ ખાતા પણ ઓલા આપણે ચા ને ચા ને પટ્ટી પટ્ટી ટોસ્ટ ત્યાં બેકરી તો છે જ એવું હતું આવા પાવ નહોતા ખાતા તે પછી અમે પછી બાઈએ ત્યાં ઓલું બધું ગોઠવેલું હતું ને હા. એ જોઈ પછી અમે પેલી વેલી ઘેરે કરી હતી ઓહો કેવી બની હતી ટેસ્ટમાં બસ સરસ થઈ હતી હો हाँ हाँ तो ये है मम्मी की पाव भाजी की स्टोरी એકવાર ઓલા ટોસ્ટર આપણે સેન્ડવિચ ટોસ્ટર કરીને हाँ ઈ બા ક્યાંક જાત્રા કરવા ગયા હતા ને તો ઓલા પકોડા ને ટોસ્ટર ને એવું મળે ને हाँ તે ઈ કે ત્યાં તો કે બ્રેડ મળે ને બ્રેડ ની અંદર બટેટાનો મસાલો मसालो હતો. होय અને ઈ કે એવું અમે ખાધું તો બહુ સારું થાય પછી અમે બેકરીએ ગયા ને તો અમે કીધું ઓલે બ્રેડ નું પડીકો આવે તો ઈ કે હા ઓલા ઝીણાભાઈ ની રહેતા ને हाँ તો એની હારે અમે રાજકોટ થી ઓલું સિંગલ ઓલું એલ્યુમિનિયમ નું ઓલું મળતું टोस्टर હા हाँ हाँ તે આ ગેસ ઉપર છે ને બ્રેડ મૂકીને ગેસ ઉપર ઘડીક વાર આમ ને આમ 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 શેકવાનું. અત્યારે એવું જ ખબર નોન સ્ટિક નું હા એ જે આમ આમ જ કરવાનું હા ઈ આવે ને એવું એલ્યુમિનિયમ નું આવતું ઓકે તો અમે પેલે પછી ઈ બ્રેડ બનાવ ઈ પકોડા ઈ કરતા સેન્ડવિચ ને એવું આવું હતું પેલા કા મમ્મી આવું નવે એમાં પીઝા બીઝા તો એવું તો કોઈ દી ખાધું જ નતું ઢોસા, પીઝા ને એવું. હવે તો હું ખબર હોત મમ્મી ને હા. હજી આપણે મમ્મી કુલ્હડ પીઝા તો બનાવવાના બાકી છે એ મેં કીધું વિશાલ કાક ફ્રી થાય અને પછી હોય લોકો ને. બનાવીએ અરે ઓલું માટી નો ફ્લેવર એવું મેં પણ ઈ બની હે ને પીઝા રોટલો હોય કે નહીં એને ટુકડા કરી કરીને મટકામાં નાખી દેવાના ગ્લાસ ની અંદર પછી ચીઝ ને બધી વેજીટેબલ્સ ને એની માથે ચીઝ ને એવું બધું નાખતું રહેવાનું પછી ખાવાનું કેમ ચમચીથી એટલે તમને બધા રોલા પીઝા બનાવી દઈશ મારી હાટુ ટેસ્ટ પૂરતો ઈ પીઝો કરીશ હારું હાલો હવે ભાજી થાય એટલે જમવા બેસી જાય બધા હા બેન જમી લીધો ઠીક આજ તો દાદા તમને મૂકીને ગઈ ને તમે થોડાક રહી ગયા અરે બેન તું મૂકીને ગઈ ને વરસાદ દેવા મળ્યો ધાડ બળાતે વીજળીના કડાકાન ભડાકાન કેવી વીજળી થતી હતી દાદા. પડી છે તો હવે છાપામાં કાલ ખબર પડે વિશાલ હારે મારો ફોન ચાલુ હતો ને તો એ મને કહે કે અહીંયા ફોન માંથી અવાજ આવે છે વીજળીનો હા મેં કીધું બહુ જોરદાર વીજળી પડે છે આપણને તો એમ જ થાય કે અહીં આજુમાં જ ક્યાંક પડી આજુબાજુમાં જ પડી આ બાજુ ને આ બાજુ કેવીક ને વાછેટો આવતી હતી અરે વાછોટું મારે શટર બંધ કરવું પડ્યો અને બરણી પડે હેઠે એવો પવન હતો પવન બહુ હતો દાદા આજે અને એ બોલો નાનું શટર બંધ કરી દીધું મોટું ખુલ્લું રાખ્યું છેક અને વરસાદે બહુ 3:30 વાગ્યાનો ચાલુ થયો તો તે 6 વાગ્યા સુધી વરસાદ આવ્યો સતત બહાર લાઈટ નો ગઈ આ લાઈટ નો ગઈ હો મેં એમ હતું કે આ કડાકા ભડાકા જાય લાઈટ વહી જાય તો વળે હા. ન ગઈ પડદા જોયા પડદા જોયા બહુ સરસ પડદા છે કેવા છે બહુ સારા છે હો. જો આપણે હમણાં થોડાક દીમાં દેવા જવાના છે નોરતામાં નોરતામાં તમારે આવું છે હવે મને કોણ લઈ જાય ને મને લઈ જાય તો હું આવું લે તો આપણે બધે હવે એક કામ કરશું આપણે આજે બધે- આજે જાય ને તો મેળ આવે બાકી તો હા, ઈ વાત તમારી સાચી હો હાંજે પણ તો- હાંજે ઓલું હુદશે કેમ આપણે ગ્રાઇન્ડર થી ઓલું છે ને બે બાજુની પટ્ટી મોટી મોટી રખાયેલી છે પપ્પા છે ને એ કાપી દે આપણે બે બેહીશું ને પપ્પા કાપી દે એમ બસ એક એક તૈયાર કરીને લગાડતા તમે જાય કેતનવા હું આની વા હા વિશાલને કહી દીધું આજે બાએ કહી દીધું વિશાલને કે અમે આવવાના છીએ છે તો હું કીધું તો કે આવજો ને કે બાને સવારથી મોકલજો છે આવું છે આજ તો પાવભાજી કેવી લાગી બહુ સરસ લાગ્યો હારું હાલો જમી લીધું હા હો જમી લીધું હવે તમે કરો ઘડીક आराम हेलो एवरीवन तो फाइनली अभी हम सुबह हो गए हैं खाना खाकर फ्री और अभी तो हर रोज थकान महसूस ही होती है क्योंकि घर की साफ सफाई होती है तो आप सभी को पता ही होता है कि मतलब हम लेडीज लोगों की क्या हालत हो जाती है तो थोड़ा जल्दी ही हमने स्टार्ट कर दिया है इस बार क्योंकि मेजोरिटी पीपल क्या करते हैं कि नवरात्रि के बाद करते हैं साफ सफाई तो आधी सफाई हम अभी करेंगे आधी सफाई नवरात्रि के बाद करेंगे ताकि हमें थोड़ा बहुत रेस्ट मिले और दिवाली के 6-7 दिन पहले हम ऑलमोस्ट फ्री रहे तो आज तो मैंने देखा कि पापा ने मम्मी को 1998 में कार्ड दिया था दिवाली के लिए तो वो देखा आज मैंने मेरी नजर आज अचानक उन पर पड़ गई तो જે આપણા ઘરમાં મતલબ સાફ સફાઈ ધૂંજાળ હાલતા હોય ને તો આપણને આવી અવનવી વસ્તુ જોવા મળે
तो मैंने आज पहली बार कार्ड देखा, सबको दिखाए जो जो मैं सावरकुंडला से लेके आई थी, मतलब तोरण, फूलदानी, वो सब। तो बताना आप सब कमेंट में कि आपको सारी चीजें कैसी लगी। तो कल अगर पॉसिबल हुआ तो हम जाएंगे विशाल से मिलने और ससुराल में, क्योंकि मम्मी पापा दीदी तीनों से नहीं मिली हूँ मैं, कितने दिन हो गए। तो आज तो सभी का कॉल आया था कि तुम कब आ रही हो। अब तो अगर कल फ्री हुए हम तो कल जाएंगे और खूब मस्ती धमाल करेंगे और आप सबको दिखाएंगे। तो वीडियो का मैं यही एंड करती हूँ। तो वीडियो को लाइक करो, शेयर करो और सब्सक्राइब करो। आप सभी को जय श्री कृष्ण एंड जय स्वामीनारायण।